સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર પથરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે પ્રમાણે જે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો ત્યારે એ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવાઈ. તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમામ એ સ્થળ ઉપર અત્યારે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. તસવીરો જોઈ શકાય છે. તમામ ટેરેસ ઉપર અત્યારે બારીકાઈથી નજર રાખવામાં આવી છે. ક્યાં કોઈ ગતિવિધિ થઈ રહી છે, કયા પ્રકારની સ્થિતિ છે, એની અત્યારે હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહ્યું છે. ઠેક ઠેકાણે જે પથ્થરમારા તે પણ ટેરેસ પરથી થયો હતો ત્યારે આકાશમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે જે ડ્રોન છે તે ઉડાવીને અત્યારે હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. અધિકારી આપણી સાથે મોજૂદ છે. સાહેબ, કયા પ્રકારે આજે કામગીરી કરાઈ રહી છે? ગઈકાલ સવારથી જ જનજીવન સામાન્ય થઈ ગયું છે, શાંતિપૂર્ણ માહોલ છે અને અત્યારે ડ્રોનથી સતત કાર્યવાહી ચાલુ છે. ડ્રોનથી ઉપરથી ઈગલ આઈ વ્યૂ લેવામાં આવી રહ્યો છે અને કોઈ પણ હિલચાલ શંકાસ્પદ છે કે નહીં તેની સતત નજર રાખવામાં આવી છે અને 6 ટીમો બનાવેલી છે. ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. જે લોકો શંકાસ્પદ છે એમની પણ તપાસ કરવામાં આવેલી છે. હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સ દ્વારા માહિતી લેવામાં આવી રહી છે તથા સમગ્ર ટીમોને કામે લગાડી અને જે અત્યારે તહેવારો ચાલી રહ્યા છે એને શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય એ માટેની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબ, કયા પ્રકારે આજે ફૂડ પેટ્રોલિંગ થઈ? વિવિધ ટીમો બનાવીને જે 3 રૂટો છે 3 રૂટ ઉપર સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે એરિયા ડોમિનેશન થાય અને લોકોને માંથી જે ભય હોય એને દૂર થાય અને લોકો શાંતિપૂર્ણ માહોલની અંદર જે પોતાના તહેવારો છે ઉજવી શકે. બિલકુલ જોઈ શકાય છે એસઓજી પોલીસ સવારથી જ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે તમામ વિસ્તારોમાં જ્યાં પથરાવ થયો હતો. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.